નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફરી એક સરકારી નોકરીની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો તાપી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે। અહીં ટ્રાફિક બ્રિગેડની માનદ સેવા લેવા માટે પુરુષ અને મહિલા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ હોવી જરૂરી છે। અહીં અરજી કરવા માટેની છેલ્લી તારીખ પણ 2/1/2026 રહેશે। તો મિત્રો, આ જાહેરાતની ઓફિશિયલી માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। જાહેર ખબર અત્રેના તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ ટાઉન ટ્રાફિક વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરીમાં મદદ માટે ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની ભરતી કરવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા સ્થાનિક પુરુષ તથા મહિલા ઉમેદવારો પાસેથી ટ્રાફિક અંગેના માનદ સેવા અંગે અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, અહીં આ ભરતી બાબતની સામાન્ય સૂચનાઓ આપણને આપવામાં આવી છે તે જોઈએ। તો પ્રથમ સૂચના છે કે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો અહીં ધોરણ 10 પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે। સૂચના નંબર 2 છે કે ઉમેદવારની વય મર્યાદા કેટલી હોવી જોઈએ। તો આ જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। નંબર 3 છે કે ટ્રાફિક બ્રિગેડમાં ભરતી થવા માટેનું શારીરિક માપદંડ શું હોવું જોઈએ। તો પુરુષની ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ અને મહિલાઓ માટે 150 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। 4 નંબરની સૂચના છે મિત્રો કે એનસીસી સર્ટિફિકેટ સ્પોર્ટ રાજ્ય કક્ષાએ વિજેતા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે। 5 નંબરની સૂચના છે કે ટ્રાફિક સેવકમાં પસંદગી પામેલા ઉમેદવારોને વિનામૂલ્યે ગણવેશ તાલીમ આપવામાં આવશે। તાલીમ દરમિયાન કોઈ વળતર ચૂકવવા પાત્ર થશે નહીં। પસંદગી થયા બાદ તાલીમ આપ્યા બાદ માનદ સેવા પેટી ફરજના 1 દિવસના ₹300 લેખે માનદ ભથ્થું ચૂકવવામાં આવશે। તે ઉપરાંત કોઈ ભથ્થા ચૂકવવામાં આવશે નહીં। સૂચના નંબર 6 છે કે અરજદારોએ અરજી સાથે 2 ફોટા, રહેઠાણ અને શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ અંગેના પુરાવા સાથે લાવવાના રહેશે તેમજ અરજી સાથે તેની પ્રમાણિત નકલ જોડવાની રહેશે। 7 નંબરની સૂચના જોઈએ તો અરજદારે અરજી ફોર્મ વ્યારા પોલીસ સ્ટેશન, સોનગઢ પોલીસ સ્ટેશન, વાલોડ પોલીસ સ્ટેશન ખાતેથી તારીખ 1/1/2026 તારીખ 2/1/2026 કલાક 4 પહેલા કચેરી સમય દરમિયાન અરજી પત્રક મેળવી લેવાનું રહેશે। ત્યારબાદ વ્યારા, સોનગઢ, વાલોડ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે। અરજી ફોર્મની ઝેરોક્સ કોપી વાળું ફોર્મ ભરતી માટે માન્ય રહેશે નહીં। એટલે કે મિત્રો, તમારે અહીં આપવામાં આવેલા પોલીસ સ્ટેશનો ઉપરથી જે અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે અને તે જ તમારે ભરીને ત્યાં જમા કરાવવાનું રહેશે। 7મા નંબરની સૂચના છે કે રસ ધરાવતા લાયક ઉમેદવારોએ શૈક્ષણિક તથા અન્ય લાયકાત અંગેના અસલ પ્રમાણપત્રો, તેની ખરી નકલો તથા વધારાના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા સાથે તારીખ 4/1/2026 11 કલાક વાગે શારીરિક ચકાસણી માટે પોલીસ હેડક્વાર્ટર વ્યારા ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે। 8મા નંબરની સૂચના છે કે ઉમેદવારોએ ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરવાનો રહેશે। 9મા નંબરની સૂચના છે કે તાલીમ દરમિયાન તથા શારીરિક ચકાસણી અને લેખિત પરીક્ષા દરમિયાન કોઈ માનદ ભથ્થું ચૂકવવામાં આવશે નહીં। 10મા નંબરની સૂચના છે કે ઉપરોક્ત ટ્રાફિક બ્રિગેડની ભરતી ફક્ત તાપી વ્યારા જિલ્લાના ઉમેદવારોએ જ કરવાની રહેશે। અન્ય જિલ્લાના ઉમેદવારો આ જગ્યા ઉપર ઉમેદવારી કરી શકશે નહીં। અહીં નોંધ આપવામાં આવી છે કે ઉમેદવારોની માનદ સેવા સ્વીકારવા અંગે પોલીસ અધિક્ષક શ્રી તાપી વ્યારાનો નિર્ણય આખરી ગણવામાં
આવશે। તો મિત્રો અહીં મહત્વની નોંધ તમારે એ લેવા જેવી છે કે અરજદારોએ અરજી સાથે 2 ફોટા, રહેઠાણ અને શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ અંગેના પુરાવા સાથે લાવવાના રહેશે તેમજ અરજી સાથે તેની પ્રમાણિત નકલ પણ જોડવાની રહેશે। અરજદારે અરજી ફોર્મ અહીં આપવામાં આવેલા પોલીસ સ્ટેશનો જે નામ છે વ્યારા પોલીસ સ્ટેશન, સોનગઢ પોલીસ સ્ટેશન અને વાલોડ પોલીસ સ્ટેશન ખાતેથી તારીખ 1/1/2026 થી તારીખ 2/1/2026 સુધીમાં અરજી ફોર્મ મેળવી અને જે જગ્યાએથી તમે ફોર્મ લીધા છે તે જ જગ્યાએ આ ફોર્મ તમારે જમા કરાવી દેવાના રહેશે। મિત્રો અહીં તમારે જે શારીરિક ચકાસણી અને શારીરિક ટેસ્ટ જે રાખવામાં આવ્યો છે તે તારીખ 4/1/2026 ના 11 કલાકે આ ચકાસણી કરવામાં આવશે અને તેની પણ તમને અહીં સરનામું આપી દેવામાં આવ્યું છે। તો તમારે આ સરનામે તારીખ 4/1/2026 ના રોજ પહોંચી જવાનું રહેશે। અહીં તમારે શારીરિક ચકાસણી, લેખિત પરીક્ષા લેવામાં આવશે અને પછી જ તમારી પસંદગી કરવામાં આવશે। તો મિત્રો આ હતી તાપી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો। આ વિડીયોની અંદર મેં તમને કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તમારે અરજી ફોર્મ લેવાના છે અને તે ફોર્મ ક્યાં જમા કરાવવાના છે, આ ઉપરાંત તમારું શારીરિક ટેસ્ટ અને લેખિત પરીક્ષા કઈ તારીખે થશે તેની સંપૂર્ણ માહિતી આપી। આ જગ્યાઓ ઉપર ભરતી થવા માટે તાપી જિલ્લાના ઉમેદવારોએ જ અરજી કરવાની છે, જેથી અન્ય જિલ્લાના ઉમેદવારોએ આ જગ્યાઓ પર અરજી કરવાની રહેતી નથી। તો મિત્રો આ હતી તાપી જિલ્લાના ટ્રાફિક બ્રિગેડની ભરતી બાબતેની માહિતી આપતો વિડીયો। જો તમને આ માહિતી સભર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।